જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. આજે આપણે બનાવીશું મોન્સૂન સ્પેશિયલ ભજીયા. તો મોન્સૂન સ્પેશિયલ ભજીયા, પણ તમને નથી કીધું કે મોન્સૂન સ્પેશિયલ ભજીયા કયા હોય છે? ફટાફટથી કોમેન્ટમાં કહેજો કે મોન્સૂન સ્પેશિયલ ભજીયા એટલે કે બધા ભજીયા આપણે મોન્સૂનમાં આપણે બહાર જઈએ છીએ તો ભજીયાની લારી પર કેટલી બધી વેરાયટી હોય છે ને, તો એવી જ રીતે હું તમને બધી અલગ અલગ રીતની વેરાયટી બતાવવાની છું. ફ્રેન્ડ, કયા કયા ભજીયા બનાવવાની છું એ પણ તમને બતાવી દઉં છું. હું તમને બતાવી રહી છું તો મારી વેરાયટી 5 વેરાયટી છે, જેમાં એક છે સૌથી પહેલા તો બટાકા વડા, બટાકા પૂરી, ટામેટા ભજીયા, ઓનિયન રિંગ ભજીયા અને મેથીની ભાજીના ભજીયા. તો 5 રીતના ભજીયા હું તમને મારા લાઈવમાં બતાવવાની છું. તો સૌથી પહેલા આપણે ચણાનો લોટ બેસન પલાળીને તૈયાર કરી દીધું છે, જેથી આપણું આ ભજીયા ફટાફટથી રેડી થાય. અને ભજીયાનું બેટર મેં જાડું રાખ્યું છે, કારણ કે આપણે બનાવવાના છે ટામેટાની પૂરી, તો એના માટે આપણે ચણાનો લોટ જાડો જોઈશે. અને આ છે બહાર આપણે ફરસાણની દુકાનમાં મળે કે લારી પર તમે જ્યારે બહાર જાઓ છો તો ત્યારે તમને એની સાથે એક પીળી ચટણી સર્વ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, એ પણ મેં ચટણી બનાવીને તૈયાર કરી દીધી. હમણાં થોડીક જ વાર પહેલાં ચટણી બનાવી છે. તો આપણે આ મેથીની ભાજી, અડધું કેળું, આપણે મેથીની ભાજીમાં પ્રમાણ છે એ પ્રમાણે હું અડધું કેળું અંદર નાખીશ. ત્યાર પછી ચણાનો લોટ. અહીં આપણે કેળા મેથીના ભજીયા માટે હું ગોળનો ઉપયોગ કરીશ. પછી આ એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે કેળા મેથીના ભજીયા માટે. તો એ છે ધાણા અને મરી અધકચરા, દળદળા વાટેલા ધાણા અને મરી, મીઠું, હળદર, લીલા આદુ મરચાંની પેસ્ટ અને લાલ મરચાં પાવડર. તો ફ્રેન્ડ્સ, આ થયું કેળા મેથીના ભજીયા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. ત્યાર પછી મેં તમને બોઇલ કીધું છે કે ટામેટા માટે અને કાંદા માટે અને બટાકાની પૂરી માટે બેસન પલાળી દીધું છે. આ છે બટાકા વડા. તો બટાકા વડાનું ફક્ત મેં રેડી કરીને રાખ્યું છે. આ છે મરચાં. ભજીયા છે તો મરચાં તો હોવા જ જોઈએ, તો મરચાં પણ આપણે સાથે લેશું. ટામેટાની પૂરી, ટામેટાના ભજીયા માટે મેં લીલા ફૂદના કોથમીરની ચટણી એ આપણે કડક રાખી છે. ફ્રેન્ડ્સ, આપણે ટામેટાની પૂરી બનાવીએ ને તો ચટણી કડક રાખવાની છે, જેથી એ બેસનની અંદર પરફેક્ટ રહે, બેસનની અંદર પસરી ના જાય. તો મેં આ કડક ચટણી રાખી છે, તમે જોઈ શકો છો. હું તૈયારી કરી રહી છું કેળા મેથીના ભજીયા માટે. મેથીની ભાજી, ચણાનો લોટ, બધું પરફેક્ટ એવું મિશ્રણ મિક્સ કરી રહી છું. સૌથી પહેલા કેળા મેથીના ભજીયા બનાવવાના છે, તો એના માટે આપણે સૌથી પહેલા અડધી વાટકી મેથીની ભાજી એટલે એક આખી મેથીની ભાજી લીધી છે. ફ્રેન્ડ્સ, એની અંદર હું લઈ રહી છું ચણાનો લોટ. ચણાના લોટની ઉપર આપણે નાખીશું મેથીની ભાજી. પછી આ બધા મસાલા નાખીશું. ધાણા અને મરી અધકચરા ખાંડેલા ધાણા અને મરી છે, મીઠું, લાલ મરચાં પાવડર, લીલા આદુ મરચાંની પેસ્ટ અને હળદર. આ બધું અંદર મિક્સ કરીશ. ત્યાર પછી એની અંદર આપણે નાખીશું ગોળ. આ ભજીયાની અંદર ગોળનો ઉપયોગ થાય છે, ખાંડ નહીં. એની અંદર આપણે અડધું કેળું નાખીશું. આપણે પ્રમાણ લીધું છે એ પ્રમાણે આપણે અડધું જ કેળું લેવાનું છે અને એને આ રીતે આપણે મસળી લેવાનું છે, જેથી આપણા મેથીની ભાજીના ભજીયા ખૂબ ફાઇન એવા સોફ્ટ અને અંદરથી પણ ટેસ્ટી એવા બનશે. હવે એની અંદર આપણે નાખી દઈશું થોડુંક પાણી. ધીમે ધીમે થોડુંક જ પાણી નાખીશું. તો તમે જોયું તો મેથીની ભાજીના ભજીયાનું પરફેક્ટ એવું બેટર રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે મેથીની ભાજીના ભજીયાનું આપણે પલાળ્યું છે તેને થોડીક વાર માટે રેસ્ટ આપશું અને હવે આપણે તૈયારી કરીશું એક પછી બધા જ ભજીયા બનાવવાની. તો બટાકાને મેં પહેલેથી નથી કર્યા, કારણ કે બટાકાની ચિપ્સ હું પહેલેથી કાઢી નાખું સ્લાઇસ તો એ કાળી પડી શકે છે, તો આપણે એને ટાઈમ પર કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું આ બધી વેરાયટીના આપણે ભજીયા બનાવવાના છે. સૌથી પહેલા આપણે તૈયારી કરીશું ટામેટાના ભજીયા. ફ્રેન્ડ્સ, આ સુરતના ડુમસના ફેમસ ટામેટાના ભજીયા છે, તો તમે જોતા રહેજો કે કઈ રીતે થાય છે. પહેલા આપણે એના ઉપર લગાવીશું ચટણી. ચટણીને આપણે કડક રાખવાની છે, જાડી રાખવાની છે, બહુ પતલી નથી કરવાની, નહીં તો એ ટામેટા પરથી નીકળી જશે અને આપણું બેસન ખરાબ થઈ શકે છે. ટામેટાની ઉપર ટામેટાની સ્લાઇસ છે, સ્લાઇસની ઉપર આપણે કોથમીર ફૂદનાની ટેસ્ટી એવી ચટણી, એની ઉપર નાખીશું થોડોક એવો ચાટ મસાલો. હવે નેક્સ્ટ સ્ટેપમાં તેલને મેં ગરમ થવા મૂક્યું હતું અને ટામેટાની સ્લાઇસ પર ચટણી લગાવી દીધી હતી, જેથી ટામેટાના ભજીયા ફાઇન એવા રેડી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, ધ્યાનથી જોજો. આ આપણું ટામેટાની સ્લાઇસ છે અને હું આ બેસનની અંદર બોળું છું અને આ રીતે આપણે ટામેટામાં મૂકતા જશું. ધીમે ધીમે મૂકવાની છે, મૂકતા જશું આ રીતે. હવે નોર્મલી એવું પલટાવી દઈશ. તો બંને તરફ તમે જોઈ શકો છો, બંને તરફ ફાઇન એવું બેસન લાગી ગયું છે. જો તમારું બેસન જાડું હશે તો તમારી ટામેટાની પૂરી પરફેક્ટ એવી ફાઇન એકદમ મસ્ત એવી રેડી થશે. આના પછી આપણે બનાવીશું બટાકા વડા. હવે હું અંદર નાખું છું બટાકાના વડા.
બટાકા વડા પછી નાખીશું બટાકાની પૂરી અને લાસ્ટમાં આપણે વડા. આ તીખા બટાકા વડા છે ફ્રેન્ડ્સ. જો આ રેડી થયા બટાકા વડા. એક તરફ થયા ટામેટાના ભજીયા, બીજા થયા બટાકાના વડા. હવે આપણે તૈયારી કરીશું બટાકાની પૂરી. તો બટાકા પૂરીને આ રીતે હું બેસનમાં બોળીને ધીમે ધીમે એને પણ આપણે એડ કરતા જશું. એને આપણે થોડીક આ રીતે કરવાની છે. બટાકા પૂરી પણ ખૂબ ફાઇન એવી રેડી થઈ. આ 3rd નંબરના ભજીયા રેડી થઈ રહ્યા છે. સૌથી છેલ્લે લાસ્ટમાં આપણે બનાવીશું મેથીની ભાજીના ભજીયા. અત્યારે 3rd નંબરના ભજીયા એટલે કે બટાકા પૂરી રેડી થઈ રહી છે. જુઓ બટાકા પૂરી પણ કેટલી ફાઇન એવી થઈ રહી છે ને. ચાલો તો હવે આપણી આ થઈ ગઈ બટાકાની પૂરી. આપણે ઓનિયનની રિંગ આ રીતે બધી છૂટી પાડવાની છે અને એક એક રિંગ થાય ને એ રીતે આપણે એના ભજીયા કરીશું. ચાલો હવે નેક્સ્ટ ભજીયા માટે આ રીતે ઓનિયનની રિંગ હવે હું બનાવી રહી છું. ઓનિયન રિંગ, આ રિંગ પણ આપણે વધારે કરીશું. છે ને એકદમ ફાઇન રેડી થઈને એ પણ. તો આપણા 4th નંબરના ભજીયા રેડી થશે. લાસ્ટમાં આપણે બનાવીશું મેથીની ભાજીના ભજીયા. જુઓ છે ને આ પણ ઓનિયન રિંગ પણ ફાઇન રેડી થઈ ગઈ ને. નેક્સ્ટ સ્ટેપમાં આપણે તૈયારી કરીશું મેથીની ભાજીના ભજીયાની. તો એ તમને કઈ રીતે તમને બતાવતો આપણે રા કરીએ ને તો એને આપણે કઈ રીતે મૂકવાના છે તો તમે જોજો. આ રીતે ફરસાણવાલા કે આપણે રસોઈયા મહારાજ જે બહાર આપણા મેરેજ ફંક્શનમાં કે બધે હોય ને ત્યારે આવી જ રીતે છૂટા છૂટા પડે ને એ રીતે આમ જ મૂકવાના હોય મેથીની ભાજીના ભજીયા. તો આને થોડાક આપણે ક્રિસ્પી થવા દેશું. પછી ફાઇનલી લાસ્ટમાં આપણે મરચાંને ફ્રાય કરીને આપણું પ્લેટિંગ કરી દેશું. જો કેટલા ફાઇન રેડી થઈ રહ્યા છે ને. મેથીની ભાજીના ભજીયા થઈ રહ્યા છે. આપણે એને ધીમા ગેસ પર થવા દેશું. મેથીની ભાજીના ભજીયા પણ પરફેક્ટ એવા રેડી થઈ ગયા. તો ફ્રેન્ડ્સ મરચાંને હું આ જ રીતે કરીશ. ચાલો ફાઇનલી હવે આપણે એને બહાર કાઢી દેશું અને આ મરચાંની ઉપર નોર્મલ એવું આપણે મીઠું છાંટી દેશું. મરચાં રેડી, ભજીયા રેડી અને હવે ટાઈમ થયો આપણો પ્લેટિંગ. તો ચાલો વેરાયટી ઓફ ભજીયા. મેં રેસીપીનું નામ આપ્યું હતું મોન્સૂન સ્પેશિયલ ભજીયા. હવે અહીંયા મૂકું છું મેથીની ભાજીના ભજીયા અને વચ્ચે આપણે મૂકીશું ફાઇન એવી આપણી ફરસાણની દુકાને મળે એવી ભજીયાની ચટણી. ફ્રેન્ડ્સ આ છે ભજીયાની ચટણી અને આ છે મરચાં. તો જોઈને ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી છે અને એકદમ મસ્ત. બહેનો તમને મારી આ રેસીપી મોન્સૂન સ્પેશિયલ ભજીયાની રેસીપી કેવી લાગી? ટામેટાની પૂરી પણ બતાવી દઉં. જુઓ દેખાય છે ને અંદરથી કેટલી ફાઇન ચટણી, ટામેટા અને ફાઇન એવી ટેસ્ટી બની છે. તમે આમાં ધારો તો ચીઝ, પનીર પણ નાખી શકો છો. આ છે આપણા ફૂલ પ્લેટિંગ થઈ ગયેલા ભજીયા. તમને મારી આ વેરાયટી ઓફ ભજીયા કેવા લાગ્યા? અલગ અલગ મોન્સૂન સ્પેશિયલ રેસીપી, મોન્સૂન સ્પેશિયલ ભજીયા તમને કેવા લાગ્યા? તો મારી આ રેસીપીને લાઈક, શેર, કોમેન્ટ કરતા રહેજો અને તમને ગમ્યા કે નહીં એ પણ કોમેન્ટમાં કહેજો. તો હવે ફરી મળીશું નવી ટેસ્ટી હેલ્ધી રેસીપી સાથે. સો સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ રેસીપી. જય શ્રી કૃષ્ણ.